નમસ્કાર સ્ટાફ મિત્રો, આપણે યુડાયસ પ્લસની અંદર પ્રોગ્રેસિવ મોડ્યુલ, ઇમ્પોર્ટ મોડ્યુલ અને ડ્રોપબોક્સ મોડ્યુલ એના સંદર્ભિત જે તે કામગીરી પૂર્ણ કરેલ હશે. છતાં પણ આપની કામગીરી બાબતે જ્યારે લિસ્ટ મોકલે ત્યારે 0 આવે છે. એનું કારણ એ કે દરેક બાળકની વ્યક્તિગત પ્રોફાઇલ અપડેટ કરવાની છે. તો આપણે પહેલાં 3 મોડ્યુલ પૂરા કરેલ હોય એના પછી હવે આપણે નેક્સ્ટ મોડ્યુલ કઈ રીતે પૂર્ણ કરવું તેની સમજ મેળવીશું. સૌપ્રથમ આપણે યુડાયસ પ્લસ જે અહીંયા લખીશું એટલે પહેલું જ મોડ્યુલ ખુલે છે એના ઉપર ક્લિક કરશું, અથવા તો સ્ટુડન્ટ મોડ્યુલ કે લોગિન મોડ્યુલ તમે ગમે એના ઉપર ક્લિક કરો તો આપણે એ જ વેબસાઇટ ઉપર ડાયરેક્ટ થઈ જઈશું. આ વેબસાઇટ ઓપન કરો ત્યારે એટલું યાદ રાખશો કે આપણે આ 3 ટપકા ઉપર ક્લિક કરી ડેસ્કટોપ મોડ ઉપર જ આ સાઇટ ઓપન કરશું. તમને આનો જે દરેક ફંક્શન અથવા વ્યૂ સારું દેખાશે. ચાલો ત્યારે ડેસ્કટોપ મોડ થઈ ગયો છે. નેક્સ્ટ હવે આપણે આ જમણી બાજુ જે દેખાય છે એ બાજુ 3 ટપકા ઉપર ક્લિક કરવાનું છે. સર્વર, ઓકે, અહીંયા 3 ટપકા ઉપર ક્લિક કરતા ડાબી બાજુ જે કેસરી રંગનું મોડ્યુલ દેખાય છે કે લોગિન ફોર ઓલ મોડ્યુલ એના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું એના ઉપર ક્લિક કરીશ એટલે આપણને અહીંયા નીચે આવું ડેશબોર્ડ એક મેનુ ખુલશે, જેની અંદર આપણે આપણું સ્ટેટ સિલેક્ટ કરવાનું છે, જો કે ગુજરાત, અને ગો મોડ્યુલ ઉપર ક્લિક કરતા આપણે નવી ટેબ ઉપર ડાયરેક્ટ થઈશું. ત્યાં આગળ લોગિન ફોર સ્ટુડન્ટ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ SDMS મોડ્યુલ આના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. જેવું આના ઉપર ક્લિક કરશું એટલે આપણી શાળાનો યુડાયસ કોડ અને તમે બનાવેલો જે તે પાસવર્ડ એ તમારી પાસે માંગશે, તો તમારે એન્ટર કરવાનો રહેશે. હું અહીંયા કોઈ એકાદ સ્કૂલનો ડાયસ કોડ અને પાસવર્ડ એન્ટર કરું છું. હા, નીચે આપેલ કેપ્ચા આપણે એન્ટર કરવાનો રહેશે. હવે અહીંયા હું એક સ્કૂલમાં લોગિન થઈ રહ્યો છું. એકેડમી કે 22-23 એના ઉપર આપણે કંઈ કરવાનું નથી. આ તમે ગઈ સાલ કરેલો છે. આપણે કેસરી રંગમાં આપેલ 2023-24ના મોડ્યુલમાં જઈશું. ઓકે, અહીંયા જતાં તમને આ બધું તમારી સ્કૂલની વિગતો અને દરેક વિગત બતાવશે. એકવાર કન્ફર્મ કરી ચેક કરી લેશું. શરૂઆત પહેલેથી જ કરીએ આપણે. જો કે પ્રોગ્રેસિવ એક્ટિવિટી છે એના ઉપર ક્લિક કરીએ. આપણે પહેલાં 3 મોડ્યુલ સમજાવ્યું પછી હું તમને નેક્સ્ટ સમજાવું. તો કે પ્રોગ્રેસિવ મોડ્યુલ એક્ટિવિટી પર ક્લિક કરવાનું. ત્યાં આગળ તમને 3 પ્રકારના મોડ્યુલ બતાવશે: પ્રોગ્રેસિવ મોડ્યુલ, ઇમ્પોર્ટ મોડ્યુલ અને ડ્રોપબોક્સ એક્ટિવ. તો અહીંયા આપણે ગો ઉપર ક્લિક કરતા અહીંયા તમને ધોરણ સિલેક્ટ કરવાનું કહે છે. તો અહીંયા હું જોતી એક ધોરણ સિલેક્ટ કરી લઈશ. દાખલા તરીકે ધોરણ 3 સેક્શન એ અને ગો ઉપર ક્લિક કરીશ તો મને આ મુજબની માહિતી બતાવશે જે આ સ્કૂલે ફિલઅપ કરેલી છે. અહીંયા તમે જોશો તો તમારી દરેક બાળકની માહિતી સ્ટેટસમાં ડન એટલે કે ગ્રીન કલરમાં આવું થયેલું હશે તો જ તમને બતાવશે. અહીંયા ધ્યાને લેશો કે તમારી શાળામાં અહીંયા જે બતાવતું કોઈ પણ બાળક હોય એ ગઈ સાલના ડેટા છે. તો એ બાળક તમારી સ્કૂલમાં હોય તો એની પ્રમોટેડ, ટકાવારી, હાજરીના દિવસો લખી અને સેમ સ્કૂલ કરવાનું. જો બીજી સ્કૂલમાં ગયું તો ટ્રાન્સફર અથવા TC વાળો ઓપ્શન સિલેક્ટ કરશો. આ મોડ્યુલ તમે અપડેટ કરશો એટલે નીચે તમને અહીંયા વર્ગને ફ્રીજ કરવાની પરમિશન એટલે કે અહીંયા ઓપ્શન બતાવશે, જે અહીંયા ફ્રીજ કરવું એટલે નથી બતાવતું. આવી રીતે દરેક વર્ગ વાઇઝ તમે ફ્રીજ કર્યા બાદ ફરીથી પ્રોગ્રેસિવ એક્ટિવિટી પર જશો એટલે તમને અહીંયા ફરીથી 3 મોડ્યુલ બતાવશે. અહીંયા તમને વ્યૂ સમરી બતાવે છે અને ફાઇનલાઇઝ પ્રોગ્રેસિવ મોડ્યુલ ફ્રીઝ. જ્યારે તમારા વર્ગના તમામ બાળકો આમાં વ્યવસ્થિત રીતે એડ થઈ જાય ત્યારે જ તમારે આને ફાઇનલાઇઝ પ્રોગ્રેસિવ મોડ્યુલ ફ્રીઝ કરવાનું. જે ફ્રીજ થયા બાદ તમે જે અંદર બાળકો દેખાય છે એનો ડેટા તમારે ફ્રીજ કરવાનો છે. આ ફ્રીજ થયા બાદ તમે આ 2 મેન્યુનો ઉપયોગ કરી શકશો, બાકી તમે આ બંને મેન્યુનો ઉપયોગ કરી શકશો નહીં. એટલે સૌપ્રથમ જે તમારા બાળકોની અત્યારે લિસ્ટમાં છે આ પ્રોગ્રેસિવ મોડ્યુલમાં એમને તમારે અપડેટ કરવાના રહેશે. એના સિવાય તમારી આગળ કોઈ પણ કામગીરી થશે નહીં. એટલે પહેલાં આને ફાઇનલાઇઝ પ્રોગ્રેસિંગ કરવું પડશે. નેક્સ્ટ છે ઇમ્પોર્ટ મોડ્યુલ. તો આ મોડ્યુલની અંદર તમે બાળકોને ટ્રેક કરી શકો છો. તો આ મોડ્યુલની અંદર બાળકોને ટ્રેક કરવા માટે તમારી બાળકનો નેશનલ ID કોડ મેળવવો છે. તો આપણે કઈ રીતે મેળવી શકીએ? એના માટે આપણે સૌપ્રથમ ડ્રોપબોક્સ છે અહીંયા એના ઉપર આવીશું. એને ગો ઉપર ક્લિક કરતા અહીંયા તમે જોઈ શકો છો કે જે બાળકોને અહીંયા ડ્રોપબોક્સમાં એવી રીતે તમારે કોઈ બીજી સ્કૂલનો બાળક શોધવો છે તો એને તમે એનો યુડાયસ કોડ લખી શકો છો, અથવા તમે અહીંયા મેન્યુઅલી સર્ચ કરી શકો છો. હું કોઈ એક સ્કૂલનો ડાયસ કોડ લખી અને બાળકોને ટ્રેક કરવાનો પ્રયત્ન કરું છું તો મને જે તે સ્કૂલના દરેક બાળકો અહીંયા બતાવશે. આ કોઈક સ્કૂલ છે અને એમના જે તે નેશનલ ID છે એ અહીંયા બતાવી દીધા છે. તો આપણને નેશનલ ID અહીંથી મળી જાય. જે તે બાળકનું નેશનલ ID કોપી કરી આપણે એની ડેટ ઓફ બર્થ એ જે તે સ્કૂલ પાસે હશે એ તમારે મેળવવાની રહેશે. એ લઈ અને તમારે ફરી પાછું પ્રોગ્રેસિવ મોડ્યુલમાં આવી અને ઇમ્પોર્ટ મોડ્યુલમાં જવાનું. અહીંયા તમે એનો પેન નંબર નાખી અને ડેટ ઓફ બર્થ નાખશો એટલે બાળક તમારી સ્કૂલમાં ઓટોમેટિકલી એડ થઈ જશે. તમારે ત્યાં આગળ જઈ અને ધોરણ અને એનો વર્ગ સિલેક્ટ કરવાનો રહેશે. ઓકે, આટલા સુધીનું તમામ કામગીરી પૂર્ણ થાય ત્યારે તમારા આધાર ડાયસના અને યુડાયસ પ્લસના ડેટા અને તમારા હાજરીપત્રકના ડેટા ત્રણેય ડેટા મેચ કરવાનો રહેશે. તો તમારે એ ડેશબોર્ડમાં જઈને ચેક કરવાનું રહેશે કે તમારે કેટલા બાળકો છે. અહીંયા સ્કૂલ ડેશબોર્ડ આ છે એના ઉપર ક્લિક કરીને ચેક કરી લેવાનું કે દાખલા તરીકે ધોરણ 1ની અંદર અત્યારે 0 બાળક બતાવે છે. એવી રીતે ધોરણ 2ની અંદર, ધોરણ 3ની, ધોરણ 4ની, ધોરણ 5ની તમામ બાળકો અહીંયા જે બતાવે છે આધાર ડાયસમાં અને તમારા હાજરીપત્રક પ્રમાણે હોવા જોઈએ. આટલું થઈ ગયા બાદ હવે નેક્સ્ટ આપણે પાર્ટ 2 જે ચાલુ કરવાનો છે એ છે દરેક બાળકની પર્સનલ ડિટેલ,
એની એજ્યુકેશન ક્વોલિફિકેશન અને એની અધર ડિટેલ, એટલે કે ટોટલ 3 મોડ્યુલમાં આ પણ માહિતી છે. તો અહીંયા હું ધોરણ 3 એની અંદર આ જે બાળકનું છે એ મોડ્યુલ અપડેટ કરવા માટે હું વ્યૂ અને મેનેજ ઉપર ક્લિક કરીશ. તો અહીંયા હું ક્લિક કરતા દરેક બાળકનું નામ અહીંયા ખુલી જશે. અહીંયા તમે જોશો કે એન્ટ્રી સ્ટેટસ નોટ સ્ટાર્ટેડ બતાવે છે. જ્યાં સુધી આ ડન અથવા તો ગ્રીન કલરમાં ડન થયેલું નહીં આવે ત્યાં સુધી નહીં થાય. તમે ગઈ સાલ કરેલું જ હશે. તો એની અંદર જનરલ પ્રોફાઇલ, એજ્યુકેશન પ્રોફાઇલ અને પછી જે 3rd નંબરની પ્રોફાઇલ અને જે 4થા નંબરનું મોડ્યુલ છે આ બતાવે છે કે તમારે ડેટા ચેક કરવાનો છે. હવે આને ફિલઅપ કઈ રીતે કરવું? તો અહીંયા દાખલા તરીકે ધારો કે પહેલું કોઈ પણ બાળક છે એની પહેલી શરૂઆત હું જીપી મોડ્યુલથી કરીશ, એટલે કે જનરલ પ્રોફાઇલથી. જનરલ પ્રોફાઇલમાં કરીશ અહીંયા તમામ માહિતી ઇંગ્લિશમાં આવશે. જો તમને આમાં કન્ફ્યુઝન હોય તો 3 ટપકા ઉપર ક્લિક કરી અને આ માહિતીને અહીંયા ટ્રાન્સલેટ ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીને ગુજરાતીમાં પણ જોઈ શકો છો. તો અહીંયા તમારે બાળકને જોવાનું છે એનું નામ, એની લિંક, જન્મ તારીખ, એનું ડાયસ કોડ, પિતાનું નામ, વાલીનું નામ, આધાર કાર્ડ નંબર, એના આધાર કાર્ડ મુજબ નામ, એનું સરનામું, પિનકોડ નંબર, વૈકલ્પિક મોબાઈલ નંબર, મેલ આઈડી, એની જાતિ, બીપીએલ કાર્ડ, તમામ વિગતો ચેક કરી લેવાની. અને આપ અહીંથી પણ આગળ જઈ શકો છો અથવા તો બેક જઈને ત્યાંથી પણ પેલી પ્રોફાઇલ ઉપર આગળ જઈ શકો છો. એના માટે તમે અહીંથી આગળ જવાનો ઓપ્શન સિલેક્ટ કરશો અને અહીંયા તમામ વિગતો સાચી હોય તો અપડેટ કરો ઉપર ક્લિક કરવાનું, એટલે અહીંયા અપડેટ કરો ઉપર આપણે નેક્સ્ટ જઈએ. નેક્સ્ટ છે તો બીજું સામાન્ય માહિતી પૂરી થઈ. હવે એની એજ્યુકેશન ક્વોલિફિકેશન, જે એજ્યુકેશન જે તમામ માહિતી બધી અહીંયા લખવાની છે. શાળાની પ્રવેશ તારીખ, રોલ નંબર, એની જે વર્ગ છે, આગામી શૈક્ષણિક ગ્રેડ ને તમામ વિગતો અહીંયા સિલેક્ટ કરશો. આને પણ સેવ કરવાનું અને પછી આપણે ફરીથી આગળ જઈશું. જેમ તમે આગળ જતા જઈને તમે દેખો અહીંયા 1 2 3 4 દરેક વિદ્યાર્થીના 4 મોડ્યુલ આવી છે ખુલશે. હવે હું 3જા મોડ્યુલ ઉપર પહોંચો તો અહીંયા આગળ બાળકની જે શિષ્યવૃત્તિની માહિતી જે તમે આધાર ડાયસમાં અપડેટ કરી એની જ માહિતી અહીંયા છે. એ અપડેટ કરશો તો ફરી પાછું આપણે આગળ જવાનું છે અને અહીંયા જશો તો તમામ બાળકની આ માહિતી તમે જે ભરેલી છે તમને બતાવશે. એને તમારે ફાઇનલાઇઝ ફ્રીઝ એટલે કે સંપૂર્ણ ડેટા સેવ, આના ઉપર ક્લિક કરશો બ્લુ કલર ટિકમાર્ક ઉપર, એ તમારી માહિતી સેવ થઈ જાય. પછી તમે બાળકની PDF ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો. આ તમારા બાળકની માહિતી અપડેટ થઈ ગઈ છે. ઓકે, આ રીતે તમારે દરેક બાળકની વ્યક્તિગત માહિતી અપડેટ કરવાની રહેશે. ક્યાં જઈને કરવાની? તો કે શાળા ડેશબોર્ડ ઉપર ક્લિક કરવાનું. આપણે શાળા ડેશબોર્ડ ઉપર જઈશું એટલે અહીંયા તમામ બાળકો બતાવશે. ત્યાં જુઓ અને મેનેજ ઓપ્શન હશે, એના ઉપર ક્લિક કરતાં આપણને તમામ બાળકો અહીંયા શરૂ કરેલ નથી એની બાજુમાં ફોર્મ સ્ટેટસ છે, અહીંયા કરીને તમે કરી શકો છો. જો તમારી સ્કૂલમાં બાળકો હોય ભૂલથી આ વિભાગ કાઢી નાખો, શિફ્ટ કરી નાખો, એના ઉપર ક્લિક ના થાય ધ્યાન રાખશો, નહીં તો બાળકના નામ ત્યાંથી નીકળી જશે. આવી રીતે દરેક બાળકની આ વિગતો અપડેટ કરવાની રહેશે.